નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલની અંદર। મિત્રો, આવનાર સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે તે વરસાદ ફેંકાઈ શકે છે, તેમજ ગુજરાતમાં છે તે મિત્રો ભારેથી ભારે છે તે વરસાદ થઈ શકે એવી છે તે કાળઝાળ ગરમી સાથે વરસાદ થશે એવી આંબાલાલ પટેલની છે મિત્રો મોટી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતમાં છે મિત્રો ભારેથી ભારે વરસાદ વરસશે અને આની સાથે કે છે મિત્રો વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે એવી આગાહી છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ગુજરાતની અંદર છે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણના પવનો છે તે આવી રહ્યા છે અને વરસાદ લાવવા માટે મિત્રો છે તે દક્ષિણના પવનો છે તે ખૂબ જ મહત્વના હોય છે, એટલે એના કારણે છે મિત્રો પવન પોતાની સાથે વરસાદ પણ ખેંચી લાવતા હોય છે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે છે તે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગનો વિડીયો મિત્રો છે તે સૌથી પહેલાં તમને મળે। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે તે ભારેથી ભારે છે તો પવનો ફેંકાઈ રહ્યા છે અને આંબાલાલ પટેલની છે તે આગાહી કરવામાં આવી છે કે કાળઝાળ, જી હા મિત્રો, અને આવનાર સમયમાં છે ગુજરાતમાં છે કાળઝાળ ગરમી વચ્ચે આવું માવઠું થવાની છે તે પૂરેપૂરી શક્યતા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણના જે પવનો છે તે ધીરે ધીરે વરસાદ લાવવા માટે ખૂબ જ મહત્વના હોય છે, એટલે આથી ધીરે ધીરે મિત્રો એ પવનો છે તે આગળ વધી રહ્યા છે અને પવનો ગતિ છે મિત્રો 70 થી 80 કિલોમીટર છે તે રાખવામાં આવી છે। ધીરે ધીરે છે આ પવનો, જ્યાં મિત્રો વાવાઝોડાની કેટલાક પ્રકારની છે મિત્રો શક્યતા છે તે ગુજરાતના દરિયા કિનારાના આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। ગુજરાતના દરિયા કિનારામાં જે પોરબંદર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ છે ઘણી જગ્યાએ છે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સમગ્ર રેડ એલર્ટની અંદર આવે છે અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, તેમજ ડીસા છે, દાહોદ છે વગેરે જિલ્લાઓમાં છે તે મોટી વરસાદની છે મિત્રો આગાહી કરવામાં આવી છે। તેમજ આ મિત્રો તે ઉત્તર ગુજરાતની મિત્રો દક્ષિણ ગુજરાતની વાત છે, પરંતુ મધ્ય ગુજરાતની અંદર છે તે અમદાવાદ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, તેમજ તાપી છે, નવસારી છે એવા જિલ્લાઓને પણ ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવે છે, કારણ કે અહીંયાથી મિત્રો છે વધારે વરસાદ પડી શકે તેવી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ કાળઝાળ ગરમીમાં મિત્રો હવે છે તે રાહત થશે, કારણ કે ધીરે ધીરે છે તે વાવાઝોડું છે તે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે। જ્યાં મિત્રો આવનાર સમયમાં છે તે વાવાઝોડું છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, એટલે કે ગુજરાતમાં છે વાવાઝોડાને ખતરો છે તે સંકટ છે તે ફેલાવાનું છે અને ગુજરાતમાં છે તે મોટું છે તે અલનીનો ખતમ થશે અને ધીરે ધીરે હવે છે તે મિત્રો વાવાઝોડું થશે એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જ્યાં મિત્રો આવનાર સમયમાં છે તમારા ઘરની જગ્યાએ છે મિત્રો સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ, કારણ કે વાવાઝોડાનું છે મિત્રો પવન સાથે છે તે વરસાદ પણ આના સાથે ખરા પણ કરશે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો કરવામાં આવી છે। અને તમારે છે તે વૃક્ષ હોય તેમજ ભારેથી ભારે છે મિત્રો મકાનની અંદર રહેવું ન જોઈએ, કારણ કે તે વાવાઝોડાના છે તે અન્ય અસર ખૂબ વધારે થાય છે અને એને પડવાની પણ શક્યતા વધી રહી છે। આવા સમયે છે તમારા ઘરમાં છે તમારા ખાવાની પૂરતી છે તે જીવન જરૂરિયાતની વસ્તુ છે તમારે સાચવીને રાખવી જોઈએ, કારણ કે આવી મુશ્કેલ સમય છે તે તમારે તેનો ઉપયોગ કરી શકાય છે। મિત્રો, આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે તે વાવાઝોડું પણ છે તે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના દરિયા કિનારે છે મિત્રો લગભગ 3 થી 4 નંબરના છે તે સિગ્નલો છે તે તૈનાત કરી દેવામાં આવે છે અને આના કારણે છે મિત્રો તે વાવાઝોડાની આપણને છે યોગ્ય જાણકારી મળે છે। તેમજ ગુજરાતના જે દરિયા કિનારાના જે લોકો છે એને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે, તેમજ કોઈ પણ લોકોને છે દરિયો ખેડવા ન જવા બાબતે પણ ખાસ સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે અને ખેડૂતો માટે પણ છે મિત્રો આ સમાચાર કહી શકાય છે, કારણ કે ખેડૂતોને પણ છે તે આ વાવાઝોડાના કારણે કેટલીક છે મોટા અંશે છે તે નુકસાન થઈ શકે છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં મિત્રો ખેડૂતોને પણ ખાસ પોતાના પાક છે તે વહેલી તકે લઈ લેવા છે તે સરકાર દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું છે। જો આવું ન થાય તો એના પાક પલળી જશે અને ઉપરાંતમાં સરકાર દ્વારા પણ છે એમની ખાસ પ્રકારની સહાયતા પૂરી કરવામાં આવશે। મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલ અંદર જોડાના નથી અથવા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો કે જેથી હવામાન વિભાગનો મિત્રો વિડીયો છે તે સૌથી પહેલાં મિત્રો તમને મળે।